તો આ બધા મજામાં જશો. તો આપણી ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી જે ઓનલાઈન પ્લેટફોર્મ છે નું આ બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે જીટીયુ છે એની 100 પોઈન્ટ એક્ટિવિટી. બરાબર છે, એના રિલેટેડ જીટીયુ નું ગઈકાલે સર્ક્યુલર આવ્યું મિત્રો. તો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી સર કે એના વિશે અમને થોડુંક સમજાવો. તો જીટીયુનું સર્ક્યુલર છે મિત્રો કે તમારા માટે લાસ્ટ ચાન્સ છે કે તમારા જીટીયુની સર્ક્યુલર છે એ પ્રમાણે 100 પોઈન્ટ એક્ટિવિટી છે એમાં સર્ટિફિકેટ એપ્રૂવ કરાવવાના છે અને અપલોડ કરી અને તમારા સર કે મેડમ પાસે જઈને એપ્રૂવ કરાવવા પડશે. જો તમે એપ્રૂવ નહીં કરાવો તો તમારું ડિગ્રી આવશે નહીં, તમારું ફાઇનલ સર્ટિફિકેટ છે મિત્રો નહીં આવે. તો એના વિશે ડિસ્કશન કરવાના છે કે લાસ્ટ ડેટ શું છે, કોના માટે છે, કયા સેમેસ્ટર માટે છે, એ તમને સર્ક્યુલરમાં હમણાં તમને અત્યારે બતાવું. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો બધા લાસ્ટ લગી જોઈન્ટ રહે મિત્રો અને બધા જ દોસ્તોને શેર પણ કરે. તો તમારું જીટીયુનું આ સર્ક્યુલર છે મિત્રો, એ પ્રમાણે તમારે જીટીયુની 100 પોઈન્ટ એક્ટિવિટી છે મિત્રો એ કમ્પલસરી અને ફરજિયાત તમારે કરવાની છે. જો તમે જીટીયુનું સર્ક્યુલર પ્રમાણે 100 પોઈન્ટ તમે કરી શકતા નથી તો તમારું ફાઇનલ સર્ટિફિકેટ છે મિત્રો એ જીટીયુમાંથી આવશે નહીં. મીન્સ કે તમે ડિગ્રી પાસ નહીં થઈ શકો. ભલે તમારે જીટીયુના મીડમાં જીટીયુમાં કે પાસ થઈ ગયા હોય, એ ગ્રેડ હોય કે 10 એસપીએ હોય કે 9 એસપીએ હોય, એ કાંઈ માયને રાખશે નહીં. તો કમ્પલસરી છે ને ફરજિયાત કરવાની છે. આપણે સર્ક્યુલર છે મિત્રો એ સ્ટેપ બાય સ્ટેપ અત્યારે આપણે થોડીક વાર વાંચીએ કે શું કહેવા માંગે છે. તો જો મિત્રો, અહીંયા સબ્જેક્ટ શું છે કે 100 પોઈન્ટ એક્ટિવિટી બાય ઇન્ટરનલ ફેકલ્ટી. તો તમારે તમારા જીટીયુના 100 પોઈન્ટ એક્ટિવિટીનું જે પોર્ટલ છે એમાં તમારે 100 પોઈન્ટના સર્ટિફિકેટ છે મિત્રો એ તમારે અપલોડ કરવાના છે, ડિટેલ ફિલ કરવાની છે. બરાબર છે, પછી તમારા જીટીયુના તમારી જે તે કોલેજમાં તમારા સર કે મેડમ હોય ત્યાં તમારે જઈ અને ઈ શું કરવાનું છે કે એપ્રુવ કરાવી લેવાના છે. બરાબર છે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. જે તે તમે તમારા સર્ટિફિકેટ છે મિત્રો, જો એકવાર સર્ક્યુલરમાં જે તે ડેટ આપેલો હોય એ પ્રમાણે તમારે શું કરવાનું હોય કે તમારા પોઈન્ટ છે ડિટેલ છે તમારે અપલોડ કરવાની હોય છે. એ તમે અપલોડ કરી નાખો છો પછી તમારા કોલેજના જે તે સર કે મેડમ છે એની પાસે તમારે જઈ અને તમારા સર્ટિફિકેટ છે કે એની ડિટેલ તમારે એપ્રુવ કરવાની હોય છે. તો તમારા પોર્ટલમાં તમારા પોઈન્ટ જમા થઈ જાય છે. તો એવું જ કહેવા માંગે છે કે સેમેસ્ટર 8ના તમામ વિદ્યાર્થી મિત્રો છે ને જાણ કરવામાં આવે છે કે આંતરિક ફેકલ્ટી એટલે કે શું કહેવા માંગે છે કે જે ઇન્ટરનલ ફેકલ્ટી છે એની વાત કરી છે. બરાબર છે, એપ્રુવ 100 પોઈન્ટ બાય ઇન્ટરનલ ફેકલ્ટી મેમ્બર અને શેડ્યુલ આપેલ છે કે 11 તારીખ ચોથા મહિનાની ટુ 19 તારીખ ચોથા મહિનાની. ઓનલી ફોર ઓલ ધ સ્ટુડન્ટ. કયા કયા સ્ટુડન્ટ રહેશે તો 4 સેમેસ્ટર છે બીના, એ પણ રેગ્યુલર 8મા સેમેસ્ટરની વાત કરેલી છે મિત્રો. બરાબર છે, એટલે ખાસ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. જે ચોથા વર્ષમાં બીમાં અભ્યાસ કરી રહ્યા છે રેડી, અને જે હાલ જે લોકોને સેમેસ્ટર 8માં લાસ્ટ ચાન્સ છે મિત્રો કે તમે તમારા સર્ક્યુલર છે કે તમે એ શું કરી શકશો, સર્ટિફિકેટ તમે એડ કરી શકશો. પછી તમારી ડેટ વહી જશે પછી તમે કશું કરી શકશો નહીં. અને કમ્પલસરી અને ફરજિયાત તમારે 100 પોઈન્ટ છે મિત્રો એ જીટીયુના કરવા પડશે. જો તમે જીટીયુના પોઈન્ટ છે એ ફરજિયાત નહીં કરી શકો તો તમારે ડિગ્રીનું જીટીયુનું સર્ક્યુલર છે મિત્રો એ આવશે નહીં, એ તમે પાસ પણ થઈ શકશો નહીં. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને બધા વિદ્યાર્થી મિત્રોને એ જણાવવાનું કે ડિગ્રીમાં અભ્યાસ કરતા હોય, બરાબર છે, બીઈમાં હોય અથવા તો બીટેકમાં હોય, બરાબર છે, અથવા જે લોકોને 100 પોઈન્ટ એક્ટિવિટી ફરજિયાત કરવાની હોય છે બધા જ મિત્રોને મારે એટલું જણાવવાનું કે જે મિત્રોને પોતાના સર્ક્યુલર આવે એ પ્રમાણે 100 પોઈન્ટ છે ફરજિયાત મિત્રો કમ્પ્લીટ કરી નાખજો. બાકી તમે 9 એસપીએ હશે કે તમારે 10 એસપીએ હશે, એ ગ્રેડ હશે, આખું ડિગ્રી માર્કશીટ કમ્પ્લીટ હશે પણ તમારે 100 પોઈન્ટ નહીં હોય એના સર્ક્યુલરના નિયમ પ્રમાણે તો તમને ડિગ્રી સર્ટિફિકેટ મળશે નહીં, ફાઇનલ સર્ટિફિકેટ મળશે નહીં. બરાબર છે, તો છેલ્લે તો ઘણા બીજી મિત્રો તકલીફ આવી આવતી હોય છે, તો ટાઈમસર મિત્રો કરી નાખો. જો આવી રીતના સેમેસ્ટર 8માં અત્યારે સર્ક્યુલર આવ્યું છે, બરાબર છે, એવી રીતના સેમેસ્ટર 6 છે, સેમેસ્ટર 4 છે, 7 છે ડિગ્રીમાંનું અથવા બીજા કોર્સમાં જ્યાં ત્યાં 100 પોઈન્ટ એક્ટિવિટી લાગુ પડતી હોય છે જીટીયુમાં, એ બધાને પોતાના સર્ક્યુલર પ્રમાણે એડ કરીને પછી તમારા જે તે સર કે ટીચર છે કે જે ઇન્ટરને એપ્રુવર છે ફેકલ્ટી એને મળીને તમારે એપ્રુવ કરી આવવાના. અને બધા ડિટેલ માટે ચોડી છે એના પાસે તમે જાણી શકો છો. બીજી ખાસ એક નોટ છે મિત્રો એ કે એન્ટ્રી વિલ બી ઓપન ફોર સ્ટુડન્ટ. જો અહીંયા ચોથા મહિનાની 10 તારીખ 2025 આ તારીખ છે મિત્રો, 10/4/2025 તમને આપી છે. પછી પોર્ટલ છે બંધ થઈ જશે આફ્ટર ધ નો એન્ટ્રી. પછી તમે કાંઈ પણ ડેટા છે તમારા 100 પોઈન્ટના એ જીટીયુના 100 પોઈન્ટ એક્ટિવિટી પોર્ટલ ઉપર તમે કાંઈ પણ કરી શકશો નહીં. પોર્ટલ વિલ બી ક્લોઝ થઈ જશે, એટલે વસ્તુ લોક થઈ જશે.
બરાબર છે. એટલે ટાઈમસર જે મિત્રોને બાકી છે આ ડેટ આપેલ છે. આ 2 ડેટ અને એક આ ડેટ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. જો તમારે 100 પોઈન્ટ એક્ટિવિટી ફરજિયાત નહીં થાય તો ફાઇનલ સર્ટિફિકેટ છે મિત્રો એ નહીં આવે અને તમારું ગ્રેજ્યુએશન છે, ડિગ્રી છે એ અધૂરી રહેશે એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. સર્ટિફિકેટ છે મેળવવા સાવ ઈઝી છે. કોઈ પણ ક્વિઝ છે, ટેકનિકલ છે, આ તે યુટ્યુબમાં સર્ચ કરશો. કોઈ જગ્યાએ કોમ્પિટિશન છે, ટેકનિકલ છે, વર્કશોપ છે, આ તે ડાન્સ છે, મ્યુઝિકમાં પાર્ટિસિપેટ છે, કોઈ પણ છે એડ કરી શકો. જો કોઈને નથી મળતા તો મને કોમેન્ટ બોક્સમાં અથવા તો યુટ્યુબમાં તો પર્સનલી મને મેસેજ કરો. હું વિદ્યાર્થી મિત્રોને પૂરેપૂરો સપોર્ટ કરીશ. હવે મિત્રો પ્લસ વાત કરીએ આપણે આવી રીતના ડિગ્રીમાંના બી અથવા તો બીટેકના બધા વિદ્યાર્થી મિત્રો છે. બરાબર છે. એ લોકો પોતાના જે તે સર્ક્યુલર આવે છે અત્યારે 8મા સેમેસ્ટરનું કાલે 7માનું પણ આવે 6ઠાનું પણ બધેનું આવે તો પોતાનું ટાઈમસર આવી જ અપડેટ છે એ હું તમને મોકલતો રહીશ. બરાબર. અને કામ છે એ કમ્પ્લીટ કરી નાખવાનું. હવે આપણે એવું ના થાય કે 100 પોઈન્ટના કારણે આપણું અભ્યાસ છે અધૂરો રહી જાય. એ ખાસ ધ્યાન રાખજો. ઓકે મિત્રો. બીજું મારે એ જણાવવાનું જીટીયુ નવી રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો અને હજી સુધી તમે જો બેલ આઇકન પ્રેસ ના કર્યું બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવી ઇન્ફોર્મેશન આવે તો તમને સીધી મળતી રહે. પ્લસ જીટીયુના આઈએમપી પ્રશ્નો છે એ ઘણા બધા સબ્જેક્ટના ઘણા બધી રીતના બનાવતા હોઈએ છે અને તમારો અવનવો સપોર્ટ રહ્યો મિત્રો તો આપણે પણ નેક્સ્ટ તમારા માટે પણ બનાવશું કે જે જીટીયુ એક્ઝામમાં તમને પાસ થવામાં તકલીફ આપતા હોય એવા સબ્જેક્ટ છે આપણે એને પહેલા પકડશું જેથી કરીને આપણે એન્જોય કરી શકીએ. બરાબર છે. બીજી વાત કરીએ તો જીટીયુની એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે એમાં ટાઈમ ટેબલથી માંડીને ઓલ અપડેટ છે મિત્રો એ તમને મળી જતી હોય. જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ મિત્રો એમાં નીચે હું લિંક આપી દઈશ જોઈન્ટ થઈ જજો. પ્લસ જોબ માટેનો વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો એમાં પણ નવી જોબ છે ગવર્મેન્ટ પ્રાઇવેટ એનું સ્ટડી મટીરિયલ આ તે ઘણું બધું બનતું હોય તો એની પણ લિંક તમને આપી દઈશ. જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ નીચે જઈને જોઈન્ટ થઈ જાય લિંક ઉપર ક્લિક કરીને. ઓકે. એના સિવાય તમને કંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. બરાબર છે. હવે આપણે ગ્રેજ્યુએશન છે તો કમ્પ્લીટ કરશે અને બીજી એક ખાસ વાત કરીએ જે સર્ક્યુલર જેના માટે છે એની આપણે બરાબર છે કે ઇન્ટરનલ એપ્રુવલ ઓફ સપોર્ટ એક્ટિવિટી પોઈન્ટ બાય ઇન્ટરનલ ફેકલ્ટી ફોર બી સેમેસ્ટર 8 બરાબર છે. આપણે આગળ જોયું એ પ્રમાણે ધીસ ઇઝ અ ફાઇનલ ચાન્સ ફોર ધ બી સેમેસ્ટર 8ના વિદ્યાર્થી માટેનો આ લાસ્ટ ચાન્સ છે. બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બી સેમેસ્ટર 8 માટેનો ફાઇનલ અને લાસ્ટ ચાન્સ છે. બરાબર છે. એટલે બને ત્યાં લગી કરી નાખો પછી છેલ્લે તકલીફમાં ના મુકાય મિત્રો અને વિડીયો બધા દોસ્તો સુધી શેર કરી નાખો અને એ 100 પોઈન્ટ ઓપન થયું છે પોર્ટલ 100 પોઈન્ટ એક્ટિવિટીનું મિત્રો તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ એકવાર શું કરશે તો પોતાનું ડિટેલ્સ છે ફિલ કરી આવશે. ના સમજાય તો મેં તમને કીધું જ છે પર્સનલી પણ પૂછી શકો છો. ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય. આશા રાખું કે 100 પોઈન્ટ એક્ટિવિટી છે એ તમને વિડીયો સમજાઈ ગયો હશે અને નવી જ અપડેટ સાથે ન્યૂ અપડેટ સાથે પાછા મુલાકાત લેશે ત્યાં લગી બધા એન્જોય કરો અને આ 100 પોઈન્ટનું કામ છે એક્ટિવિટીની કમ્પ્લીટ કરી નાખો. બીજા પણ વિદ્યાર્થી માટે આવશે સેમેસ્ટર માટે તો હું તમને શું કરી ઇન્ફોર્મ કરીશ. ઓકે બાય બાય.